SY BCom સેમેસ્ટર 4ના વિદ્યાર્થી આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં આગળ 2 વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું સંયોજનના હિસાબો. પહેલો વિડીયો લેક્ચરમાં આપણે જોઈ હતી એની પ્રસ્તાવના અને એની થિયરી, અને બીજા વિડીયો લેક્ચરમાં આપણે 5 આમ નોંધ જોઈ ગયા. બરાબર. હવે આપણે છઠ્ઠી આમ નોંધ જોઈએ. સંયોજનના હિસાબમાં છઠ્ઠી આમ નોંધ, વિસર્જન ખર્ચની નોંધ. બરાબર. હવે વિસર્જન ખર્ચની નોંધ કરવાની થાય ત્યારે ઘણા બધા સંજોગો આપેલા છે. 4 સંજોગો આપેલા છે. એ 4 સંજોગોમાંના એક સંજોગો એટલે એ ફડચામાં જતી કંપની જ ભોગવે અને ચૂકવે તો, કે વિસર્જન ખર્ચ છે બરાબર, એ ફડચામાં જતી કંપની જ ભોગવે અને ચૂકવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. આ ક્યારે આમ નોંધ થાય? તો કે ફડચામાં જતી કંપની આ ભોગવે અને ચૂકવે તો. બરાબર. આમ નોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. અને બીજો સંજોગ કે ફડચામાં જતી કંપનીએ તે ભોગવવાનું હોય પણ ચૂકવણી છે એ ખરીદનાર કંપની કરતી હોય. બરાબર. ફડચામાં જતી કંપનીએ ભોગવવાનું હોય પણ ચૂકવણી કોણ કરે? તો કે ખરીદનાર કંપની, એટલે કે નવી કંપની કરતી હોય. બરાબર. ચૂકવણી તો એના માટેની આમ નોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે. સંજોગ બી એવો છે કે ફડચામાં જતી કંપનીએ એને ભોગવવાનું હોય પણ ચૂકવણી કોણ કરતી હોય? તો કે ખરીદનાર કંપની, એટલે કે નવી કંપની કરતી હોય. ત્યારે આમ નોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે. ત્રીજો સંજોગ જોઈએ કે ચૂકવણી છે એ ફડચામાં જતી કંપની કરે પણ ભોગવવાનું હોય એ કોણ કરે? તો કે ખરીદનાર કંપની હોય તો. બરાબર. ત્યારે આમ નોંધ થાય ખરીદનાર કંપની ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે, અથવા તો ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, અથવા તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. બરાબર. આ આમ નોંધ સંજોગ કયો વિસર્જન ખર્ચ માટે? તો કે ચૂકવણી છે એ ફડચામાં જતી કંપની કરે પણ ભોગવવાનું ખરીદનાર કંપનીએ હોય તો ખરીદનાર કંપની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે, અથવા તો એવું લખી શકો કે ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, અથવા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે. ડી સંજોગ જોઈએ. ખરીદનાર કંપનીએ ચૂકવવાનું અને ભોગવવાનું હોય તો વિસર્જન ખર્ચની કંપનીના ચોપડે નોંધ થાય નહીં. બરાબર. હવે આપણે સાતમો વ્યવહાર જોઈએ. તો સાતમો વ્યવહાર શું છે? તો કે ખરીદનાર કંપની ખરીદ કિંમતની ચૂકવણી કરે ત્યારે આમ નોંધ. બરાબર. ખરીદનાર કંપની ખરીદ કિંમતની ચૂકવણી કરે ત્યારે આમ નોંધ. તો ખરીદનાર કંપનીના ઇક્વિટી શેર ખાતે ઉધાર, ખરીદનાર કંપનીના પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, ખરીદનાર કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, ખરીદનાર કંપનીની રોકડ કે બેંક ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે. ટૂંકમાં ખરીદનાર કંપની ખરીદ કિંમતની ચૂકવણી કરે ત્યારે આમ નોંધ શું થાય? તો કે ખરીદનાર કંપની એટલે કે જે નવી કંપની છે એનું નામ, બરાબર, એના ઇક્વિટી શેર ખાતે ઉધાર, એના પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, એના ડિબેન્ચર ખાતે ઉધાર, એની રોકડ અને બેંક ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે. બરાબર. હવે આઠમો વ્યવહાર જોઈએ. આઠમો વ્યવહાર શું કહે છે? તો કે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાને લગતી આમ નોંધ. હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે માલ મિલકત નિકાલ ખાતું નફો બતાવતું હોય અને નુકસાન પણ બતાવતું હોય. જો માલ મિલકત નિકાલ ખાતામાં નફો દર્શાવવામાં આવે અથવા તો નફો થતો હોય ત્યારે આમ નોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શેર હોલ્ડરો ખાતે, અને જો ખોટ અથવા તો નુકસાન થતું હોય તો શેર હોલ્ડરો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાને લગતી આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે શેર હોલ્ડરો ખાતે જ્યારે નફો હોય ત્યારે, અને શેર હોલ્ડરો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે નુકસાન કે ખોટ હોય ત્યારે. હવે આપણે નવમી આમ નોંધ જોઈએ. નવમી આમ નોંધ શું કહે છે? તો કે માલિકીના ભંડોળ અને અનામતોના ખાતા બંધ કરવાની આમ નોંધ. માલિકીના ભંડોળો અને અનામતોના ખાતા બંધ કરવાની આમ નોંધ. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, કારીગર અકસ્માત ફંડ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરોના ખાતે. બરાબર. જે કાંઈ અનામતો છે એની બાકી જમા હોય, હવે એના ખાતા બંધ કરવાના હોય તો એને બધાને શું કરવું પડે? ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, કારીગર અકસ્માત ફંડ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરોને ખાતે. બરાબર. એના પછી 10મો વ્યવહાર જોઈએ. અવાસ્તવિક મિલકતો તથા નફા નુકસાન ઉધારની બાકી હોય એના ખાતા બંધ કરવાની આમ નોંધ. તો અવાસ્તવિક મિલકતો હોય એની બાકી કેવી હોય? તો કે ઉધાર. બરાબર. શેર હોલ્ડરોને ખાતે ઉધાર
તે હવે બધાય ખાતા શું આપવું પડશે? તો કે અવાસ્તવિક મિલકતો ઉધાર હોય, હવે એના ખાતા બંધ કરવાના હોય તો એના ખાતે જમા આપવું પડે. અવાસ્તવિક મિલકતો તથા નફા નુકસાન ઉધાર બાકીના ખાતા બંધ કરવાની આમ નોંધ. શેર હોલ્ડરોને ખાતે ઉધાર તે શેર વટાવ ખાતે અને તે ડિબેન્ચર વટાવ ખાતે, તે પ્રાથમિક ખર્ચ ખાતે, તે બાંહેધરી કમિશન કે દલાલી ખાતે અને તે નફા નુકસાન ખાતે. બરાબર. એના પછી 11મો વ્યવહાર જોઈએ. શેર હોલ્ડર્સનું ખાતું બંધ કરવાની આમ નોંધ. શેર હોલ્ડર્સનું ખાતું બંધ કરવાનું હોય તો શેર હોલ્ડર્સ ખાતે ઉધાર તે નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે, તે નવી કંપનીના પ્રેફરન્સ શેર ખાતે, તે નવી કંપનીના ડિબેન્ચર ખાતે અને તે રોકડ/બેંક ખાતે. બરાબર. હવે ડિબેન્ચરો માટેની જો કંઈ આમ નોંધ કરવાની હોય તો એના માટેની ડિબેન્ચરોની સ્પષ્ટતા. બરાબર. જોઈએ કે ફડચામાં જતી જૂની કંપની નીચે મુજબ આમ નોંધ કરશે. બરાબર. ડિબેન્ચરોની કંઈ સ્પષ્ટતા ન હોય ને ડાયરેક્ટ આપણે એક જ આમ નોંધ કરવાની હોય તો ફડચામાં જતી જૂની કંપની છે એ નીચે મુજબ આમ નોંધ કરશે. ડિબેન્ચર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. અને એમાં ઘણા બધા સંજોગો આપેલા છે. બરાબર. જોઈએ કે જો ડિબેન્ચર બારોબાર મૂળ કિંમતે ચૂકવવાના હોય તો આ મુજબ આમ નોંધ થશે. બરાબર. શું? તો કે ડિબેન્ચર છે એ બારોબાર મૂળ કિંમતે ચૂકવવાના હોય તો નીચે મુજબ આમ નોંધ થાય. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે, અથવા તો મૂળ કિંમતે ચૂકવવાના હોય ત્યારે આમ નોંધ થાય ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે, અથવા જો ડિબેન્ચર પ્રીમિયમથી ચૂકવવાના હોય તો નીચે મુજબ આમ નોંધ થાય. ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. બરાબર. શેના માટે આમ નોંધ કરીએ આપણે? તો કે એક ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતે ચૂકવવાના હોય ત્યારે એના માટે આપણે આમ નોંધ શું કરી? તો કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. અને બીજી આમ નોંધ તો કે ડિબેન્ચર પ્રીમિયમથી ચૂકવવાના હોય તો આપણે આમ નોંધ શું કરી? ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે, અથવા તો જો ડિબેન્ચર છે એ બારોબાર વટાવથી ચૂકવવાના હોય તો નીચે મુજબની આમ નોંધ થશે. બરાબર. હવે પ્રીમિયમથી જેમ ડિબેન્ચર ચૂકવવાના હોય એ જ રીતે વટાવથી ચૂકવવાના હોય તો ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે અને તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. બરાબર. જો ડિબેન્ચર બારોબાર વટાવથી ચૂકવવાના હોય તો નીચે મુજબ આમ નોંધ થશે. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે અને તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે. બરાબર. આ થઈ કે ડિબેન્ચરની સ્પષ્ટતા કે ડિબેન્ચર બારોબાર મૂળ કિંમતે ચૂકવવાના હોય ત્યારે, ડિબેન્ચર પ્રીમિયમથી ચૂકવવાના હોય ત્યારે અને ડિબેન્ચર બારોબાર વટાવથી ચૂકવવાના હોય ત્યારે. બરાબર. હવે બીજો વ્યવહાર ડિબેન્ચર માટે જોઈએ તો કે શું કહે છે? તો કે ઉપર મુજબના ડિબેન્ચર સામે નવી કંપનીના શેર, ડિબેન્ચર કે રોકડમાં ચૂકવણી કરવામાં આવે ત્યારે નીચે મુજબ આમ નોંધ થાય. બરાબર. ઉપર મુજબના જે ડિબેન્ચર સામે નવી કંપનીના શેર, ડિબેન્ચર કે રોકડમાં ચૂકવણી કરવામાં આવે ત્યારે નીચે મુજબ આમ નોંધ થાય. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે ખરીદનાર કંપનીના ઇક્વિટી શેર ખાતે, તે ખરીદનાર કંપનીના પ્રેફરન્સ શેર ખાતે, તે ખરીદનાર કંપનીના નવા ડિબેન્ચર ખાતે અને તે રોકડ બેંક ખાતે. બરાબર. ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે ખરીદનાર કંપનીના ઇક્વિટી શેર ખાતે, તે ખરીદનાર કંપનીના પ્રેફરન્સ શેર ખાતે, તે ખરીદનાર કંપનીના નવા ડિબેન્ચર ખાતે અને તે રોકડ/બેંક ખાતે. બરાબર. હવે ત્રીજો વ્યવહાર જોઈએ. ડિબેન્ચર પરતનું પ્રીમિયમ નુકસાન તરીકે માંડી વાળવામાં આવે છે તેની આમ નોંધ નીચે મુજબ થાય. બરાબર. ડિબેન્ચર પરતનું પ્રીમિયમ નુકસાન તરીકે માંડી વાળવામાં આવે ત્યારે તેની આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે. બરાબર. ડિબેન્ચર પરતનું પ્રીમિયમ નુકસાન તરીકે માંડી વાળવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે. ચોથું જોઈએ કે ડિબેન્ચર પરતનો વટાવ માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. પાંચમું જોઈએ કે જે નવી ખરીદનાર કંપની છે એ ડિબેન્ચર ન સ્વીકારતી હોય પરંતુ જૂની કંપનીના ડિબેન્ચર સામે શેર, ડિબેન્ચર કે રોકડ આપે તો તે જૂના ડિબેન્ચર માલ મિલકત નિકાલ ખાતે લઈને પણ ચૂકવી શકાય. બરાબર. શું વ્યવહાર આપ્યો છે? તો કે નવી જે ખરીદનાર કંપની છે એ ડિબેન્ચર સ્વીકારે નહીં, પરંતુ જે જૂની કંપનીના ડિબેન્ચર સામે શું આપે? શેર, ડિબેન્ચર કે રોકડ આપે તો તે જૂના ડિબેન્ચર માલ મિલકત નિકાલ ખાતે જઈને પણ ચૂકવી શકાય. એના માટે આમ નોંધ શું થશે? તો કે ડિબેન્ચર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. બરાબર. અને બીજી આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ખરીદનાર કંપનીના શેર ખાતે અથવા તો ખરીદનાર કંપનીના નવા ડિબેન્ચર ખાતે અથવા તો રોકડ આપે. બરાબર. કાં શેર આપતી હોય, કાં ડિબેન્ચર આપતી હોય, કાં રોકડ આપે. અને ક્યારેક એવું બને કે ત્રણેય થોડા થોડા ભાગમાં આપતી હોય ત્યારે આમ નોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ખરીદનાર કંપનીના શેર ખાતે અથવા તો તે ખરીદનાર કંપનીના નવા ડિબેન્ચર ખાતે અથવા તો તે રોકડ અને બેંક ખાતે. હવે આ બંધ થતા
કંપનીના ચોપડે આપણે આમ નોંધ આપી કે બંધ થતી કંપનીના ચોપડે આમ નોંધ, એટલે કે જૂની કંપનીના ચોપડે અથવા તો જે ધંધો વેચનાર કંપની છે એના ખાતે. હવે આપણે સંયોજનના હિસાબોમાં 10મો ટોપિક જોઈએ કે ખરીદનાર નવી કંપનીના ચોપડે આમ નોંધ. બરાબર. ખરીદનાર એટલે કે જે ધંધો ખરીદી લે છે જૂની કંપનીઓના, એના ચોપડે આપણે આમ નોંધ કઈ રીતે લખવાની, અથવા તો એવો પણ નામ આપી શકાય કે ધંધો ફેરબદલ લેનાર કંપનીના ચોપડે આમ નોંધ. બરાબર. તો એના માટે પણ ઘણી બધી આમ નોંધ છે, જોઈએ. એ આપણે 10મો ટોપિક જોવા જઈએ એ પહેલાં જે આ બંધ થતી જૂની કંપનીના ચોપડે આમ નોંધ છે એના ઉપર ફરી પાછું એક વખત ફોકસ કરીએ, કારણ કે આ બધી આમ નોંધ છે એ મોસ્ટ આઈએમપી છે. બરાબર. પૂછાઈને પૂછાય જ, એટલે ફરી પાછું એક વખત ફોકસ કરી લઈએ. જોતા જજો અને લખવી હોય તો લખતા જજો.
બરાબર. આ જૂની કંપનીના ચોપડે, બંધ થતી કંપનીના ચોપડે આપણે આમ નોંધ જોઈ ગયા. હવે આપણે જોઈએ ખરીદનાર કંપનીના ચોપડે આમ નોંધ કેવું થશે, અથવા તો એવો શબ્દ વાપરી શકાય કે ધંધો ફેરબદલ લેનાર કંપની. તો ધંધો ફેરબદલ લેનાર કંપની હોય એના ચોપડે આપણે આમ નોંધ જોવા જઈએ. એ પણ મોસ્ટ આઈએમપી છે, કારણ કે ખરીદનાર નવી કંપનીના ચોપડે આમ નોંધ કરવાની થાય ત્યારે આપણે ટેક્સમાંથી જ જોઈએ. બરાબર. ખરીદનાર નવી કંપનીના ચોપડે આમ, અથવા તો ધંધો ફેરબદલ લેનાર કંપની. ખરીદનાર કંપની જે કાંઈ મિલકતો કે જે કિંમતે સ્વીકારે છે તે કિંમતે જે તે મિલકતોનું ખાતું ઉધાર કરે છે. જે દેવા લેવાનું કબૂલે છે તે કબૂલેલી કિંમતે દેવા ખાતે જમા કરે છે. નક્કી કરેલી ખરીદ કિંમત ફડચામાં જતી કંપનીને જમા આપે છે, અને ચૂકવણી કરે ત્યારે ફડચામાં જતી કંપની ખાતે કે બંધ થતી કંપની ખાતે ઉધારે છે, અને શેર મૂડી, ડિબેન્ચર કે રોકડ બેંક ખાતે જમા કરે છે. આમ નોંધ નીચે મુજબ થાય છે. પહેલો વ્યવહાર જોઈએ કે સંયોજનની શરતો, બરાબર, વિગતો મુજબ ખરીદ કિંમત નક્કી થાય ત્યારે નવી કંપનીના ચોપડે આમ નોંધ શું થાય? સંયોજનની શરતો મુજબ ખરીદ કિંમત નક્કી થાય ત્યારે ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે. પહેલી આમ નોંધ હંમેશા ઈ થશે. દાખલા તરીકે એ અને બી કંપની બે હોય, બંનેનું વિસર્જન થાય અને જે નવી કંપની લઈ લેતી હોય, તો પહેલી આમ નોંધ આપણે એ કંપનીના એટલે ધંધાની ખરીદ કિંમત ખાતે ઉધાર તે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર. એટલે આપણે અહીંયા આમ નોંધ એ રીતે કરવાની થાય કે ધંધાની ખરીદ ખાતે ઉધાર, દાખલા તરીકે 5 લાખ હોય તો 5 લાખ તે ધંધો વેચનાર કંપની એના લિક્વિડેટર ખાતે. એવો શબ્દ વાપરી શકાય. બરાબર. અને એના પછી બી હોય તો બી પણ વાપરી શકાય. એટલે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે આમ નોંધ થશે ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે. બીજી આમ નોંધ ખરીદ કિંમત મુજબ પાઘડી કે મૂડી અનામત સહિત જૂની કંપનીની મિલકતો અને દેવા લઈ લેતી નોંધ. કે ખરીદ કિંમત મુજબ જે ખરીદ કિંમત નક્કી થાય અને પાઘડી કે મૂડી અનામત સહિત જૂની કંપનીની મિલકતો અને દેવા લઈ લે એની નોંધ. સ્વીકારેલી મિલકતો ખાતે ઉધાર, મતલબ કે જે કાંઈ મિલકતો સ્વીકારે છે એના ખાતે ઉધાર. પાઘડી હોય તો પાઘડી ખાતે પણ ઉધાર, અને સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતું હોય તો એ પણ ઉધાર. તે કોના ખાતે આપીશું? તો કે તે સ્વીકારેલ દેવા ખાતે, તે મૂડી અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે જે નફા નુકસાન ખાતે હોય એ, અને તે ધંધાની ખરીદ ખાતે. બરાબર. ખરીદ કિંમત મુજબ પાઘડી કે મૂડી અનામત સહિત જૂની કંપનીની મિલકતો અને દેવા લઈ લેતી નોંધ. સ્વીકારેલી મિલકતો ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર, બરાબર, તે સ્વીકારેલા દેવા ખાતે, તે મૂડી અનામત ખાતે, અને તે ધંધાની ખરીદ ખાતે. હવે આપણે ત્રીજી આમ નોંધ જોઈએ કે ખરીદ કિંમત ચૂકવાતા. કે ખરીદ કિંમત જ્યારે ચૂકવાય ત્યારે આમ નોંધ શું થશે? તો કે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર. ખરીદ કિંમત ચૂકવાય ત્યારે ખાસ આમ નોંધ જોઈએ ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને તે રોકડ/બેંક ખાતે. બરાબર. ખરીદ કિંમત ચૂકવાય ત્યારે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે. દાખલા તરીકે એ ધંધો વેચે છે તો આમ નોંધ શું થાય? એ લિમિટેડ અથવા તો એ કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને તે રોકડ/બેંક ખાતે. પછી ચોથો વ્યવહાર જોઈએ કે જો વેચનાર કંપની જ તેનો વિસર્જન ખર્ચ ચૂકવી આપે તો નવી કંપનીના ચોપડે નોંધ ન થાય, પરંતુ જો ધંધો ખરીદનાર નવી કંપની વેચનાર એટલે કે જૂની કંપનીનો વિસર્જન ખર્ચ ભોગવે અથવા તો ચૂકવે તો સંયોજનના સ્વરૂપ મુજબ તેની નીચે પ્રમાણે હિસાબી નોંધ થશે. બરાબર. જો વેચનાર કંપની જ તેનો વિસર્જન ખર્ચ ચૂકવી આપે તો નવી કંપનીના ચોપડે નોંધ ન થાય, પરંતુ જો ધંધો ખરીદનાર નવી કંપની એટલે કે વેચનાર જૂની કંપનીનો વિસર્જન ખર્ચ ભોગવે કે ચૂકવે તો સંયોજનના સ્વરૂપ મુજબ તેની નીચે પ્રમાણે હિસાબી નોંધ થશે. એમાં એ વિલીનીકરણ સ્વરૂપ મુજબ હિતોના જોડાણની રીતે સંયોજન હોય ત્યારે આમ નોંધ શું થાય? પહેલી નફા નુકસાન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. બરાબર. અને બીજો તો કે જો વેચનાર કંપની પ્રથમ તે ચૂકવે અને ખરીદનાર પાસેથી વસૂલે તો નીચેની બે નોંધ થશે. એક તો નફા નુકસાન ખાતે ઉધાર તે વેચનાર કંપની ખાતે, અને વેચનાર કંપની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. આ ક્યાં મુજબ થઈ? તો કે વિલીનીકરણ સ્વરૂપ મુજબ હિતોના જોડાણની રીતે સંયોજન હોય ત્યારે. નફા નુકસાન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. અને જો વેચનાર કંપની છે એ પ્રથમ તે ચૂકવે અને ખરીદનાર પાસેથી વસૂલે તો નીચેની બે નોંધ થાય. નફા નુકસાન ખાતે ઉધાર તે વેચનાર કંપની ખાતે, અને વેચનાર કંપની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે.
પછી બી જોઈએ કે ખરીદ સ્વરૂપે ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન હોય ત્યારે વિસર્જન ખર્ચ માટેની શું આમ નોંધ થશે? એમાં પહેલું, ખરીદનાર કંપની ચૂકવે છે તો પાઘડી અથવા તો મૂડી અનામત ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. બરાબર. ખરીદ સ્વરૂપે ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન હોય તો પહેલું, ખરીદનાર કંપની ચૂકવે છે તો પાઘડી કે મૂડી અનામત ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને બીજો વ્યવહાર જોઈએ, જો વેચનાર કંપની પ્રથમ તે ચૂકવે અને ખરીદનાર પાસેથી વસૂલે તો નીચેની બે નોંધ થાય. પાઘડી કે મૂડી અનામત ખાતે ઉધાર તે વેચનાર કંપની ખાતે અને વેચનાર કંપની ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. બરાબર. શું કહે છે તો કે ખરીદ સ્વરૂપે ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન હોય તો ખરીદનાર કંપની ચૂકવે છે ત્યારે આમ નોંધ પાઘડી કે મૂડી અનામત ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને જો વેચનાર કંપની પ્રથમ તે ચૂકવે અને ખરીદનાર પાસેથી વસૂલે તો નીચેની બે નોંધ થાય. પાઘડી કે મૂડી અનામત ખાતે ઉધાર તે વેચનાર કંપની ખાતે અને વેચનાર કંપની ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. નોંધ, કોઈપણ સંજોગોમાં હિસાબી ધોરણ નંબર 14 મુજબ વિસર્જન ખર્ચ પેટે રોકડા બેંક ખરીદ કિંમતમાં ઉમેરાશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ગણતરી કરતા હોય, બરાબર, ત્યારે રોકડ કે બેંક પેટે વિસર્જન ખર્ચ છે એ ખરીદ કિંમતમાં ઉમેરાય નહીં. હવે આ ચોથી આમ નોંધ જોઈ ગયા. શેના માટેની હતી તો કે જો વેચનાર કંપની તેનો વિસર્જન ખર્ચ ચૂકવી આપે તો નવી કંપનીના ચોપડે નોંધ ન થાય, પરંતુ જો ધંધો ખરીદનાર નવી કંપની વેચનાર જૂની કંપનીનો વિસર્જન ખર્ચ ચૂકવે તો સંયોજનના સ્વરૂપ મુજબ તેની નીચે પ્રમાણેની હિસાબી નોંધ થાય. એમાં બે જોઈ ગયા, એક વિલીનીકરણ સ્વરૂપ મુજબ હિતોના જોડાણની રીતે સંયોજન હોય ત્યારે, અને બીજું જોઈ ગયા આપણે ખરીદ સ્વરૂપે ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન હોય ત્યારે. હવે આપણે એના પછી પાંચમો વ્યવહાર જોઈએ. હવે પાંચમો વ્યવહાર જોઈએ તો એમાં નવી કંપનીનો જે સ્થાપના ખર્ચ છે અથવા તો સંયોજન ખર્ચ છે અથવા તો શેર ડિબેન્ચર વટાવ છે, બાંયધરી કમિશન વગેરે વિશાળ અર્થમાં પ્રાથમિક સ્વરૂપનો ખર્ચ ગણીને નીચે મુજબ બે નોંધ વડે દર્શાવાશે. બરાબર. એમાં પહેલું કે આવા ખર્ચ ચૂકવાશે ત્યારે પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. બરાબર. અને બીજું, આ પ્રકારનો ખર્ચ પાકા સરવૈયામાં રજૂ કરવા અંગે અનામત અથવા તો નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રાથમિક ખર્ચ ખાતે. બરાબર. હવે અથવા અનામત નફા નુકસાન ખાતે રકમ ન હોય તો જામીનગીરી પ્રીમિયમ મૂડી અનામત વગેરેનો ઉપયોગ આ ખર્ચ સામે થશે. પરંતુ 2013ના નવા કંપની કાનૂન મુજબ આવો ખર્ચ પાકા સરવૈયામાં પરચુરણ ખર્ચ નામનું શીર્ષક જ હવે ન હોવાથી તે મુજબ રજૂ કરવામાં આવશે નહીં. એટલે પાકા સરવૈયામાં અનામત વધારો શીર્ષકમાં ઉપરોક્ત જે નોંધ છે એના વડે બાદ દર્શાવવી પડશે. બરાબર. એના પછી છઠ્ઠો વ્યવહાર જોઈએ કે સંયોજન વખતે કોઈ જૂની કંપનીના કાનૂની અનામત સ્વરૂપ હોય તે નવી કંપનીએ ભવિષ્ય માટે અમુક વર્ષે જાળી રાખવાની સૂચના હોય તો. શું કહે છે તો કે સંયોજન વખતે કોઈ જૂની કંપનીના કાનૂની અનામત સ્વરૂપ હોય તે નવી કંપનીએ ભવિષ્ય માટે અમુક વર્ષે જાળી રાખવાની સૂચના હોય તો. એમાં જ્યારે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય ત્યારે સંયોજન વખતે આવા અનામતોની બાકીઓ નવી કંપનીમાં આગળ ખેંચીને નવા સંયોજન બાદના પાકા સરવૈયામાં માત્ર તેની રકમ સાથે ભેળવીને રજૂ થશે. અને બી, ખરીદી સ્વરૂપના સંયોજન મુજબ આવા અનામતો માટે સંયોજન હવાલા ખાતું ઊભું થાય છે તેની બે નોંધ નીચે મુજબ થશે. એમાં પહેલી, સંયોજન હવાલા ખાતું ઊભું કરતા કે સંયોજન હવાલા ખાતે ઉધાર તે કાયદેસરના કાનૂની અનામતો ખાતે નામ સ્પષ્ટ આપેલ હોય ત્યારે. અને બીજું કે સંયોજન હવાલા ખાતું પાકા સરવૈયામાં અનામત વધારો શીર્ષકમાં બાદ દર્શાવવું. બરાબર. અગાઉ તે પરચુરણ ખર્ચ તરીકે મિલકતમાં દર્શાવાતું હતું એમ દર્શાવાશે. બરાબર. હવે આજે નવી કંપનીના ચોપડા આપણે 6 આમ નોંધ જોઈ ગયા. બરાબર. એ હજી એક વખત આપણે ફોકસ કરીએ એના ઉપર. મોસ્ટ આઈએમપી છે, આના ઉપરથી જ પાછું પાકું સરવૈયું બનશે એટલે જોતા જજો. ખરીદનાર નવી કંપનીના ચોપડે આમ નોંધ લખવી હોય તો લખી શકાય.
અહીંયા નવી કંપનીના ચોપડે જે ખરીદનાર કંપની છે એના ચોપડે આમ નોંધ આવી રીતે થશે, બરાબર. પણ શક્ય છે કે બધી આ 6 વ્યવહારો છે એક સાથે હોય નહીં. મોસ્ટલી આ પહેલી કઈ છે તો કે સંયોજનની શરતો વિગતો મુજબ આપણે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે આમ નોંધ, એટલે આ પહેલી છે આમ નોંધ કમ્પલસરી આપણે કરવાની રહી. શું કરીશું તો કે ધંધાની ખરીદ ખાતે ઉધાર તે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે. અને બીજી, જ્યારે ખરીદ કિંમત મુજબ પાઘડી કે મૂડી અનામત સહિત જૂની કંપનીની મિલકતો અને દેવા નવી કંપની લઈ લે ત્યારે આમ નોંધ કરવાની થાય ત્યારે, બરાબર. જો પાઘડી હોય તો આમ નોંધ થશે સ્વીકારેલી મિલકતો ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર તે સ્વીકારેલ દેવા ખાતે અને તે ધંધાની ખરીદ ખાતે. ત્યાં પછી મૂડી અનામત આવે નહીં, બરાબર. જો ખરીદ કિંમત મુજબ પાઘડી કે મૂડી અનામત સહિત જૂની કંપનીની મિલકતો દેવા લઈ લે ત્યારે, કે જ્યારે પાઘડી હોય, પાઘડી આવે, બરાબર, પાઘડી તરીકે તફાવત આવે ત્યારે આમ નોંધ શું થશે તો કે સ્વીકારેલી મિલકતો ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર તે સ્વીકારેલ દેવા ખાતે અને તે ધંધાની ખરીદ ખાતે. હવે જ્યારે મૂડી અનામત છે, મૂડી અનામત તરીકેનો તફાવત આવે ત્યારે આમ નોંધ શું થશે તો કે સ્વીકારેલી મિલકતો ખાતે ઉધાર તે સ્વીકારેલ દેવા ખાતે તે મૂડી અનામત ખાતે અને તે ધંધાની ખરીદ ખાતે, બરાબર. એટલે પાઘડી અને મૂડી અનામત છે બંને ક્યારે એક સાથે આવે નહીં. એટલે આ પહેલી આમ નોંધ છે એ પૂછાશે, બીજી આમ નોંધ એ કમ્પલસરી આપણે કરવી પડશે. પછી ત્રીજી આમ નોંધ કે ખરીદ કિંમત ચૂકવવાની થાય ત્યારે ધંધો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને તે રોકડ અને બેંક ખાતે. આ ત્રીજી આમ નોંધ છે કદાચ આપણે કમ્પલસરી કરવી પડે. લગભગ મોસ્ટલી આગળ સંયોજનના દાખલા આપણે ભણાવતા એવા છે એમાં લગભગ આ 3 થી 4 આમ નોંધ જ નવી કંપની ખાતે કરવાની થાય છે, બરાબર. અને ક્યારેક જ, બહુ રેર, નવી કંપનીના ચોપડે અમુક ખાતા બનાવવાના કીધા હોય, પણ એ બહુ ક્યારેક જ કે, બરાબર. આપણે 8-10 દાખલા જોશું એમાં કદાચ માંડ રેર એક દાખલો એવો હશે કે જેમાં નવી કંપનીના ચોપડે આપણને આમ નોંધ બનાવવાનું કહેશે. પણ મોસ્ટલી આ ચેપ્ટર એટલે કે સંયોજનનો ચેપ્ટરમાંથી 20 માર્કનો દાખલો પૂછાય એટલે બંધ થતી જૂની કંપનીના ચોપડે આપણે આમ નોંધ લખવાનું કે, બંધ થતી જૂની કંપનીના ચોપડને આપણને ખાતા બનાવવાના કે. ખાતા બનાવવાના કે તો આપણને ખબર છે માલ મિલકત નિકાલ ખાતું આવે, બરાબર, ભાગીદારોના ખાતા આવે, રોકડનું ખાતું આવે, પછી એના ઇક્વિટી શેરના ખાતા આવે, પ્રેફરન્સ શેરના ખાતા, ટૂંકમાં જેટલા માંગેલા હોય એ બધા ખાતા આવે. અને વિસર્જન ખર્ચની રેર ક્યારેક આમ નોંધ હોય, એમાં જો વિલીનીકરણ સ્વરૂપનું હોય ત્યારે વિસર્જન ખર્ચ માટેની અલગ આમ નોંધ થઈ જાય, અને ખરીદ સ્વરૂપનું હોય ત્યારે પણ શું થાય તો કે જ્યારે ખરીદ સ્વરૂપ મુજબ, ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન કરવાનું હોય ત્યારે વિસર્જન માટેની કેવી આમ નોંધ થાય તો કે અલગ થાય. એટલે એ ખાસ જોશું કે વિલીનીકરણ સ્વરૂપ મુજબ હિતોના જોડાણની રીતે સંયોજન છે કે પછી ખરીદ સ્વરૂપે ખરીદ પદ્ધતિ મુજબ સંયોજન છે, બરાબર. અને આ 5મી આમ નોંધ કે સ્થાપના ખર્ચ, સંયોજન ખર્ચ, શેર ડિબેન્ચર, વટાવ, બાંયધરી કમિશન વગેરે છે એ પ્રાથમિક સ્વરૂપનો ખર્ચ, એ તો ક્યારેક જ પૂછાશે. એટલે આ આમ નોંધ 5મી અને 6ઠ્ઠી છે એ બહુ કરવાની આવશે નહીં, બરાબર. આ થઈ ગઈ નવી કંપનીના ચોપડે, એટલે કે જે ધંધો ફેરબદલ લેનાર કંપની છે એના ચોપડે પણ આમ નોંધ. હવે ખાતાઓના નમૂના આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું, બરાબર.